જરૂર જરૂર. નમસ્કાર દર્શક મિત્રો. 2 વર્ષ પહેલા દુબઈમાં એક ચર્ચા મેળાવડો યોજાયો હતો, કન્વેન્શન. એનો હેતુ હતો 2050ની સાલ સુધીમાં અશ્મિભૂત બળતણ, ફોસિલ ફ્યુઅલ ઉપર આધારિત, એટલે કોલસો અને ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસ, એ શૂન્ય કરવાનો. હવે વિધિની વક્રતા કહો કે ગમે તે કહો, દુનિયામાં જે દેશો પાસેથી વધારેમાં વધારે જે દેશો તેલની આવક પર નભે છે, ક્રૂડ ઓઇલની આવક પર નભે છે, જેમનો વિકાસ એને આભારી છે, એવા યુનાઇટેડ અરબ એમિરેટમાં આ ચર્ચા યોજાઈ. એને ગંભીરતા ગણવી આ ચર્ચાની, પ્રહસન ગણવું, કે વરવી વાસ્તવિકતા ગણવી, કે કેવું છે કઈ ને કરવું છે કઈ, એ તમારા પર છોડું છું. પણ એ વખતે એક વસ્તુ પર ભાર મુકાયો હતો, અને દુબઈ પોતે ક્રૂડ ઓઇલનું ઉત્પાદક હોવા છતાં 2050 સુધીમાં આ વપરાશ શૂન્ય પર લઈ જવાની વાતને એણે પણ સમર્થન આપ્યું. આ સંદર્ભમાં આપણા રોડ, રસ્તાઓ અને માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં એક સ્ટેટમેન્ટ કર્યું છે. હમણાં નીતિન ગડકરી ધૂમકેતુ બની ગયા છે, એટલે આવે, ચમકી જાય ને પછી પાછા જતા રહે, અને ચમકવા માટે પછી એ ગમે તે સ્ટેટમેન્ટ કરી નાખતા હોય છે, અને સમજી બુજીને કરે છે. કારણ કે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની જે જનની છે, જે ભારતીય જનસંઘ છે, અને ભારતીય જનસંઘની જનની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, અને નીતિન ગડકરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક અત્યંત વહાલું બાળક છે. નાગપુરથી આવે છે એટલું જ નહીં, પણ સંઘ સાથે ખૂબ ઊંડો તાલમેલ ધરાવનાર વ્યક્તિ નીતિન ગડકરી છે. એટલે ક્યારેક નીતિન ગડકરીના વિધાનો એમના વિધાનો તરીકે ગણવા, કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રેરિત વિધાનો તરીકે ગણવા, કે પછી કોઈ ગંભીરતા વગર એમણે કેઝ્યુઅલ રિમાર્ક પાસ કરી એમ ગણવા, એ મુશ્કેલ બની જતું હોય છે. તાજેતરમાં એમની કંપની એક પૂર્તિ કરીને છે, પૂર્તિ એનર્જી, એ ચર્ચામાં હતી. એમના દીકરાની છે કંપની. કેન્દ્રીય મંત્રી તો કોઈ કંપનીમાં સક્રિય ન રહી શકે, એટલે આ એમના જે દીકરાની કંપની છે પૂર્તિ એનર્જી, એક્ઝેક્ટ નામ મને ખબર નથી, પૂર્તિ નામ છે તો નથી, એ ઇથેનોલ એક વૈકલ્પિક ઉર્જાના સાધન તરીકે બનાવે છે. અને એટલે ગડકરી જયારે સ્ટેટમેન્ટ કરે કે ડીઝલ પેટ્રોલના વાહનોનું ઉત્પાદન બંધ કરો, નહીં તો હું દંડો ચલાવીશ, ત્યારે આપણને જરાક રમૂજ થાય, અથવા તો મૂંઝવણ પણ થાય કે આ ગડકરી સાહેબ ખરેખર કહે છે કે તમારે આ પરિવર્તન ફરજિયાતપણે લાવવું જ પડશે. તેમનો ઈશારો બહુ સ્પષ્ટ હતો કે સરકાર હવે પરંપરાગત ઈંધણને સ્થાને સ્વચ્છ અને વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપવા માટે મક્કમ છે. જોકે પરંપરાગત ઈંધણની બદલે પવન ઉર્જા અને સૌર ઉર્જા એવા વૈકલ્પિક સાધનોમાં વધારો કરવા માટે દુનિયામાં જે 2 દેશ અગ્રણી છે, એમાં પહેલા નંબરે ચીન છે અને બીજા નંબરે ભારત છે. ત્યારે હવે માત્ર કાર જ નહીં, પરંતુ ટ્રેક્ટર કંપનીઓ પણ કાં તો 100% ઇથેનોલ પૂર્તિવાળું અને સીએનજી થી ચાલતા ટ્રેક્ટરો હવે તૈયાર છે. તેનાથી ખેડૂતોનો ખર્ચ ઘટશે અને પર્યાવરણને ફાયદો થશે. પર્યાવરણને ફાયદો થશે એ કદાચ માની શકાય. ખેડૂતોને ખર્ચ ઘટશે એ જ્યારે મહેશભાઈ સીએનજી આવ્યો
ત્યારે આ જ વાત થઈ હતી કે બહુ સસ્તો પડશે ને, સસ્તું ઈંધણ છે ને, ઝડપથી પ્રચલિત થશે ને, ધામધૂમ સાથે અદાણી બજારમાં આવ્યા હતા. અને ત્યાર પછી એમણે સતત ભાવ વધારો ચીકી રાખ્યો છે સીએનજી ના ભાવમાં. એટલે આપણે પેલો મોંઘવારીની કન્યા દાડે ના વધે એટલી રાતે વધે ને રાતે ના વધે એટલી દાડે વધે, એમ અદાણીના સીએનજી સામ્રાજ્યમાં ભાવ વધારો એ કોઈ નવી વાત છે નહીં. એટલે આ ખેડૂતોને સસ્તું પડશે કે મોંઘું પડશે એ કાં તો ગડકરી સાહેબ જાણી જોઈને કે છે, એ ભોળા તો નથી જ. અને નવી ટેકનોલોજી માટે એમણે સબસિડીની પણ જાહેરાત કરી કે જે વૈકલ્પિક ઇંધણને વેગ આપવા માટે સરકારે પ્રોત્સાહનોની પણ જાહેરાત કરી છે. જે લોકો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ માટે બાયોફ્યુઅલ આધારિત મશીનો પસંદ કરશે તેમને ફાઇનાન્સમાં 5% સુધીની સબસિડી આપવામાં આવશે. ભારતનું ભવિષ્ય બાયોફ્યુઅલ અને ગ્રીન એનર્જીમાં રહેલું છે. હવે આ બાયોફ્યુઅલ છે ને મહેશભાઈ, એ આ ડીઝલ ચોરો બાયોફ્યુઅલ નામે ડીઝલ ચોરીનું હોય એ વેચે છે, એ બાયોફ્યુઅલ છે. એટલે આપણે ત્યાં બાયોફ્યુઅલ શબ્દ પ્રયોગ તો છેક નીચેના સ્તર સુધી પહોંચ્યો છે કે આઈઓસી માંથી કે બીજી રીતે ઓએનજીસી માંથી કે તમે તેલ ચોરી કરી હોય તો સંગ્રહ કર્યો હોય ને રેડ પડે તો બાયોફ્યુઅલ છે એ રીતે તમે એને નોંધાવી દો અને પોલીસ વાળો સમજી જાય તો તમારું કામ પતી જાય. એટલે આ બાયોફ્યુઅલ વાળી વાત જે છે ગડકરીજીની એ વાત પણ થોડી રમૂજ પ્રેરક તો છે. પણ આપણે દુબઈ કન્વેન્શનથી ચાલુ કરીએ. શું લાગે છે આપને આ બધું, આ બાયોફ્યુઅલ્સ ને આ બધાની ઝાકઝમાળ, વૈકલ્પિક ઉર્જા, સૌર ઉર્જા, પવન ઉર્જાની ઝાકઝમાળ હવે ગીગાવોટમાં વાત થઈ રહી છે. ગયા વર્ષે દાખલા તરીકે 2025નું વર્ષ પૂરું થશે તો 800 ગીગાવોટ જેટલું નવો ચીન અને ભારતે ભેગા થઈને ઉમેર્યો છે પુરવઠો. તો એમાં ભારતે લગભગ 100-125 ગીગાવોટ ઉમેર્યો છે, બાકીનું ચીને ઉમેર્યો છે. પણ ભારત એ દિશામાં બીજા નંબરે છે, ચાઇનાથી જે માઇલો દૂર છે બીજા નંબરે, પણ બીજા નંબરે છે. આ પરિસ્થિતિમાં દુબઈ કન્વેન્શનને આપ કઈ રીતે જુઓ છો અને ગડકરીજીએ જે સ્ટેટમેન્ટ કર્યા છે એને આપ કઈ રીતે જુઓ છો એક પર્યાવરણવિદ તરીકે? વંદન સાહેબ. જી નમસ્કાર. COP28 દુબઈમાં યોજાઈ એટલે પર્યાવરણ વાળાએ થોડી કાગારોડ તો મચાયેલી કે જેના માટે આ બધું કરો છો એ જ આમંત્રણ આવે જે આપણે પૂર્વ સરસ બાંધી કે ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવા માટેની તો આ બધી કાગારોડ છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવું હોય તો મિટિગેશન મેજર લેવા પડે અને ફર્સ્ટ ઇઝ ટુ રિડ્યુસ ધ ફોસાઇલ ફ્યુઅલ. હવે ફોસાઇલ ફ્યુઅલનો ઉત્પાદક દેશ જ જો આ મીટિંગ બોલાવતો હોય તો શું સમજવાનું? અને આશાનું કે એ થાય કે મેં પણ એમાં ભાગ લીધેલો. હમણાં બ્રાઝિલનું જ સ્કીપ થયું છે મારાથી, કારણ કે લોબિંગ ને એડવોકેસીની પ્રક્રિયામાં જઉં છું પણ બ્રાઝિલમાં નહીં જઈ શકેલો, પણ એમાં હતો. ના, આપણે પણ જવું, આવી બધી જગ્યાએ જવાથી અમને જ્ઞાન મળે, કારણ કે અમે તો કોઈ બોલાવો નથી અમને. પણ આ ધણીને કે દાજે ને ચોરને કે ઉજાજે એ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય ત્યાં આપે તો ચોક્કસ જવું જ. એટલે એ લોબિંગ અને એડવોકેસીના પર્પસથી સાહેબ અમે જતા હોઈએ છીએ. ચાલતું નથી. અમારી પીપુળી કેટલી વાગે સાહેબ, ગાજરની પીપુળી જેવી છે, પણ તેમ છતાં અમે વગાડીએ છીએ. અવેરનેસ ઇઝ ક્રિએટેડ. આજે અમે જે કંઈ થોડું ઘણું પણ બોલીએ છીએ એ પર્યાવરણવિદોએ જે કંઈ કહ્યું તેના કારણે બોલીએ છીએ, નહીં તો કોઈ અવાજ જ ના ઉઠ્યો. અરવલ્લીની વાત કરીએ આપણે તો પર્યાવરણવિદોએ જો અવાજ નહીં ઉઠાવ્યો તો કોઈ અવાજ જ નહીં ઉઠ્યો, બધું સમૂહ સૂત્ર પતી ગયું હતું. જે આ સૌર ઉર્જા કચ્છમાં પેદાશ થઈને રાજસ્થાનમાં જાય છે અને સુરખા પક્ષીઓ મરે છે, એ જો કોઈ અવાજ નહીં ઉઠાવ્યો તો કોઈને ખબર જ ના પડતી. એટલે એવું નથી કે નથી. અકબર ને બિરબલની વાર્તા પ્રમાણે મહેશભાઈ, પેલા નગરના મધ્યમાં આવેલા હોજમાં મારો પાડોશી તો દૂધ નાખવાનો જ છે એમ સમજીને બધા પાણીનો રોટો રાખી આવ્યા. હવે તમે દૂધનો રોટો રેડશો તો એ હોજનું પાણી તો પાણી જ રહેવાનું છે, દૂધ નથી થઈ જવાનું.
પણ કમસે કમ સહેજ રંગ બદલાશે. એ તમે સહેજ રંગ બદલવાનું કામ કરો છો, જે આવતીકાલ માટે બહુ જરૂરી છે. એટલે સાહેબ છેલ્લા દિવસે અને જે યજમાન દેશ હોય એનો રાષ્ટ્ર પ્રમુખ એનો પ્રમુખ બનતો હોય છે. એવું ટ્રેડિશન છે, એક પરંપરા છે. જેમ કે જર્મનીમાં એવું જઈ હતું, પણ ફિજીની સંલગ્ન, ફિજી નાનો દેશ છે. હવે એ વસ્તીની સાપેક્ષે એ યોજી પણ ના શકે. એટલે ફિજી વતી બોન જર્મનીમાં સંમેલન થયું, પણ એનો જે પ્રમુખ હતો એ ફિજીનો રાષ્ટ્ર પ્રમુખ હતો, એ પ્રમુખ હતો. એટલે પરંપરાગત એવી છે કે જે યજમાન દેશ હોય એ પ્રમુખ થાય. જેમ કે અત્યારે બ્રાઝિલનો પ્રમુખ જે હતા એ એના COP30ના પ્રમુખ હતા. અને છેલ્લા દિવસે અમે જાહેરાત કરી કે ભાઈ અમે ફોસાઇલ ફ્યુઅલ ઘટાડીશું, અને એગ્રીમેન્ટમાં પણ આવ્યું કે ભાઈ હવે ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવાની વાત કરો એટલે એ ઇન પ્રિન્સિપલ સૈદ્ધાંતિક રીતે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જમાં એ વાત સ્વીકારાય ફર્સ્ટ ટાઈમ COP28માં કે ભાઈ ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવા આ તૈયાર થયા છે આ દેશો. હવે આપણા ગુજરાતના સાપેક્ષમાં, હવે ઇન્ડિયાના સાપેક્ષમાં એક સૂત્ર બહુ સરસ મને ગમી ગયું છે. 2001થી શરૂ થયું છે. એમ કે કૌશલ્યતા કઈ એટલે કે અમે આફતને અવસરમાં ફેરવી દઈએ. અને આ સૂત્ર જબરજસ્ત છે સાહેબ, બહુ મજાનું છે. એટલે કોની આફત ને કોની અવસર એ તો આપણે ચર્ચાઓ કરીએ છીએ, પણ આ સૂત્ર બહુ સરસ છે અને એનો ભરપૂર ફાયદો આપણે ઉઠાવીએ છીએ. એટલે અહીંયા પણ એવું થયું કે ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવાની વાત થઈ, બિનપરંપરાગતની વાત થઈ. એટલે પેરિસ, આપણે એક અગાઉના એપિસોડમાં ચર્ચા કરેલી કે ભાઈ પેરિસ એગ્રીમેન્ટને લઈને જળ, જમીન, જંગલનો નાશ કરીએ છીએ એટલે બેલેન્સ નથી કરતા. પેરિસ એગ્રીમેન્ટનું બહાનું ધરો છો, એમ અહીંયા પણ પેરિસ એગ્રીમેન્ટનું બહાનું ધરો છો. ક્લાઇમેટ ચેન્જ ઘટાડવા માટે, મિટિગેશન મેજર લેવા માટે તમે ફોસાઇલ ફ્યુઅલ નહીં વાપરો, એટલે ક્લીન એન્ડ ગ્રીન ફ્યુઅલ, ઇથેનોલ વાપરો, બાયોફ્યુઅલ વાપરો ની વાત કરો છો તમે. કોઈ ના જ ન કહી શકે. જો હું વિરોધ કરું તો કે આ કેવા પ્રકારનો પર્યાવરણવાદી છે. એક બાજુ ફોસાઇલ ફ્યુઅલનો પણ વિરોધ કરે છે, કોલસાનો પણ વિરોધ કરે છે, અને બાયોફ્યુઅલનો વિરોધ કરે છે. તમારે જોઈએ છે શું? તો તમે રાષ્ટ્ર વિરોધી છો, તમે દેશ વિરોધી છો. આ છાપ ઊભી થાય. એટલે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે સાહેબ બોલવું બહુ જ માપીને ગોઠવીને બોલવું પડે એવી પરિસ્થિતિ છે. પણ સાહેબ મારું એક માનવું એવું છે કે આ ભોમ છે એ અન્ન સુરક્ષા માટે છે, અન્નને પેદાશ કરવા માટે છે. એટલે એ માણસોને જીવતા રાખવા માટે, અન્ન ઉત્પન્ન કરવા માટેની આ ભોમ છે. કે પછી એ માણસો જીવતા રહે અને એને ચલાવવા માટેના વેહિકલ માટે પણ તમારું એ ક્રોપ્સ આપે. એ મકાઈ હોય કે સુગર કેન હોય, એ ઠીક નથી લાગતું. એવો દાવો કરવામાં આવ્યો કે મેં ઉત્તર પ્રદેશમાં અહીંની વાત ના કરી, મહારાષ્ટ્રની સુગર કેનની, પેલું ઉદાહરણ આપ્યું. ઉત્તર પ્રદેશમાં અમે અઢળક મકાઈનું ઉત્પાદન કર્યું, જેનાથી ખેડૂતોને 4 ગણો ફાયદો થયો. અને એ મકાઈનું જે મોલેસિસ થયું એનો ઉપયોગ અમે બાયોફ્યુઅલ તરીકે કર્યો. મોટામાં હવે દેશની મોટામાં મોટી બાયોફ્યુઅલની કંપની પણ ત્યાં સ્થપાવવાની છે. આ બાજુ મહારાષ્ટ્રમાં સુગર કેન, જે આપણે પૂર્વમાં વાત કરી કે કોની કંપની છે ને શું છે એ બધું, એટલે એનો પ્રચાર પ્રસાર થાય છે. એટલે ઇથેનોલ એ ક્લીન એનર્જી છે, એમાં બેમત નહીં. પેટ્રોલ કરતાં હજુ તો એનો અભ્યાસ તો કર્યો જ નથી. ભારતે ઇથેનોલના ફાયદા ગેરફાયદા અંગેનો અભ્યાસ બિલકુલ નથી કર્યો સાહેબ. એ પરદેશના અભ્યાસને આધારે જે વાતો કરે છે તે વાત કરે છે. પણ પેટ્રોલ પંપના માલિકોનો ભારે વિરોધ છે એના માટે, કે અમે જ્યારે ઇથેનોલ નાખીએ છીએ તો ઇથેનોલ એ પાણી જેવું છે, એટલે ઇટ ઇઝ અ કોરોઝિવ ઇન નેચર. એટલે અમારા પેટ્રોલ પંપો ખવાઈ જાય છે.
બીજી બાજુ કે એની ઘનતા એ પેટ્રોલ કરતાં જુદા પ્રકારની છે, એટલે મિક્સ નથી થતું બરાબર. એટલે એ રીતે પણ અમને ખોટમાં જઈએ છીએ અમે. આ પેટ્રોલ પંપના માલિકોનો ભયંકર આક્રોશ છે. અને બીજી બાજુ કે તમે અત્યારે જે દંડા મારવાની વાત કરી, એટલા માટે દંડા મારવાની વાત કરી કે હાલના જે વેહિકલો જે છે ને, તમે યુરો 6 લાવી દઈશું એવી ધમકી આપી દીધી, દંડો મારીશું અમે. આજના વેહિકલોમાં એવી ડિઝાઇન જ નથી થઈ કે ઇથેનોલ મિક્સ કરો તમે પેટ્રોલ કે ડીઝલમાં તો પછી મશીનની આયુષ્ય ઘટી જાય. અને એટલા માટે પણ એનો વિરોધ થઈ રહ્યો છે. જે દેશોમાં વપરાય છે એમાં આખી ડિઝાઇન બદલવામાં આવી છે. અને એટલા માટે અત્યારે એ વાત કરવામાં આવી એ જે વિરોધના આધારે કે તમે નવા મશીનો બનાવશો તો 5% સબસિડી આપીશું. આ મુદ્દો આવે. એની વાતમાં સાહેબ બીજી વાત હું ભૂલી ના જવું પણ એટલે વણી લઉં છું. બીજી વાત એ આવી ક્લાઇમેટ ચેન્જને લઈને જ, અને આ માર્ગ પરિવહન મંત્રીને અનુલક્ષીને જ છે. આપણા ત્યાં 2015માં સ્ક્રેપ પોલિસી જાહેર કરી. સોરી, કયા સાલમાં જાહેર કરી બહુ ચોક્કસ નથી, સાલમાં યાદ, પણ એવી જાહેર કરી કે ભાઈ 15 વર્ષ જૂના વાહનો હોય, બાઇક, સ્કૂટર, રિક્ષા, મોટર વ્હીકલ, વોટેવર, એને કાઢી નાખવાના. કારણ કે એના મશીનો ખરાબ થઈ ગયા છે, એટલે એનાથી પ્રદૂષણ બહુ થાય છે, ઉત્સર્જન બહુ થાય છે, એટલે એને કાઢી નાખો. આપણે એ નથી કહેતા કે આપણા રોડ રસ્તા ખરાબ છે એના લીધે મશીનોનું આયુષ્ય ઘટી જાય છે અને એની એફિશિયન્સી અથવા તો ફ્યુઅલ કન્ઝપ્શન કેપેસિટી એ વધી જાય છે, એ ઘટી જાય છે. એટલે રેસિડ્યુઅલ કાર્બન એ વધે છે અને ધુમાડા થાય છે. આપણે એ વાત નથી કરતા રોડ રસ્તાની, પણ આપણે વાત કરીએ છીએ વાહનોની. હવે સાહેબ, ક્લાઇમેટ ચેન્જના નામે કેટલું ધુપ્પલ ચાલે છે એની વાત એ કરવી છે કે તમે મશીનો બદલી નાખશો, 15 વર્ષે તમે વ્હીકલ બદલી નાખશો તો તમારે નવા વ્હીકલ લેવા પડે. નવા વ્હીકલ લેવા માટે પ્લાસ્ટિક, સ્ટીલ બધું જ વપરાય, અને ખાણો ખોદાય, એના ઉદ્યોગોમાં લઈ જવા પડે, પાણી વપરાય, ઇલેક્ટ્રિસિટી વપરાય, ધુમાડા થાય. એટલે આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. તમે એમ કેમ નથી કે 15 વર્ષ જૂના મશીન હોય તમારા મોટર વ્હીકલ્સ, તો તમે મશીન બદલો માત્ર. બોડી તો બરાબર છે, બોડીમાં કોઈ સવાલ નથી, અને એ કઈ પોલ્યુશન કરતું પણ નથી. પોલ્યુશન કરતું નથી. તમે સ્ક્રેપની વાત કેમ કરો છો? એટલે તમે ઓટોમોબાઈલ ઉદ્યોગને વેગ આપવા માટે આ વાત કરો છો, તો એનાથી પ્રદૂષણ વધારે થશે, એટલા માઇન્સ વધારે ખોદાશે, એટલા કારખાના વધારે કરવા પડશે, એટલા ધુમાડા વધારે થશે, એટલું પાણીનું પ્રદૂષણ વધારે થશે, એટલી જમીન વધારે વપરાશે. તો આ તો ઉલમાંથી ચૂલવા પડવા જેવું સાહેબ. પણ આ આફતને અવસરમાં ફેરવી દેવાની વાત છે. એ તમારી સ્ક્રેપ પોલિસી હોય કે પછી ઇથેનોલ હોય. હવે આ મા ભોમ એ અન્ન સુરક્ષા માટે છે સાહેબ. એટલે માત્ર મકાઈથી જીવી નથી જવાતો. હું મિલેટનો આગ્રહી છું. મિલેટ, બાજરા, જુવાર, બંટી, નાગલી, રાજગરો, એ જાડા ધાન્ય, મિલેટ એટલે બરછટ ધાન્ય, રાજગરો એનો આગ્રહી છે, કારણ કે ક્લાઇમેટ રેઝિલિયન્સ ક્રોપ છે. તમે એની જો વાત કરતા હોય તો માની શકાય કે ભાઈ ક્લાઇમેટના મુદ્દે અમે ગંભીર છીએ, પેરિસ એગ્રીમેન્ટને માનીએ છીએ, એટલા માટે મિલેટને અમે પ્રોત્સાહન આપીએ છીએ. પણ એવું નથી થતું. તમે મોનોકલ્ચરની વાત કરો છો, બધા જ મકાઈ ખાઈને જીવશે, અથવા બધા તમે સુગર અથવા તો ગોળ ખાઈને જીવશે. તમે ઇથેનોલ તમારે વાપરવું હોય તો મકાઈનું ઉત્પાદન વધારવું પડે, સુગરનું ઉત્પાદન વધારવું પડે. તો સુગરમાં પાણી કેટલું બધું વપરાય. એટલે તમે આજે ક્લાઇમેટ ચેન્જના નામે, શુદ્ધ ઈંધણના નામે તમે વેપાર કરવા માંગો છો, અને વેપાર કરીને અન્ન સુરક્ષાની પણ મોટો આઘાત નાખવા માંગો છો. 5 કિલો અનાજ કેવું આપવામાં આવે છે એ તો મેં ખાધું નથી, પણ લોકોના અનુભવો મેળવ્યા છે કે એમને નાખી દેવામાં આવે છે. પણ મજબૂરી છે, વિકલ્પ નથી. એટલા માટે એ 5 કિલો અનાજ લોકો લઈને ખુશ થાય છે. મધ્યાહન ભોજનની આપણે વાત કરી કે એની ક્વોલિટી નથી અને એનું પ્રમાણે ઓછું છે. તમારે સાહેબ 12 રૂપિયા રોજના તમે આંકો છો મધ્યાહન ભોજનમાં, 12 રૂપિયાનું શું આવે? કશું ના આવે.
અને એ તમે એમ કહો છો કે અમે બાળકોને મધ્યાહન ભોજન આપીએ છીએ, એટલે ધાત્રી માતાઓને દૂધ આપીએ છીએ. આંગણવાડીની શું સ્થિતિ છે? એટલે સાહેબ મારો મુદ્દો અગેન આ છે, હું વિષય ચાતર્યો નથી, ફરી વાર આપણે કહું, વારંવાર મારા કહેવું છે કે આપણો વિષય જે છે મને મને નવાઈ એ લાગે છે કે જી દેશના 10 કુપોષિત જિલ્લાઓ ટોચના, જી જી એમાં 3 ગુજરાતના છે. બિલકુલ. સમૃદ્ધ ગુજરાત એ દેશના કુપોષિત જિલ્લાઓના 10માંથી, એટલે 30% કુપોષિત જિલ્લાઓ ગુજરાતમાં છે. અને આપણે મોડેલ સ્ટેટ કહીએ છીએ. હા, અને મોડેલ સ્ટેટને તમે અનુસરણ કરો, પણ એની પછી ચર્ચા કરીશું. મહેસાણા દૂધસાગર ડેરી જ્યાં આવેલી છે, એ મહેસાણા જિલ્લો એ કુપોષિત બાળકો હોય એમાંના અગ્રીમ જિલ્લાઓમાંનો એક જિલ્લો છે. હવે એક સમય મહેસાણા જિલ્લો વિકસિત જિલ્લો કહેવાતો હતો. આજે વિકસિત છે, આજે પણ કરપ્શન થી માંડીને બાકીના બધા જ છે. એની તમે દૂધસાગર ડેરી નું મોડેલ પકડીને ચાલો તો શૂન્યમાંથી સર્જન કઈ રીતે થાય એ એના ડિરેક્ટરોને જે લોકો એના પ્રમુખ તરીકે રહ્યા હોય, જેમના ઉપર કેસ થયા, જેલમાં ગયા, અમુક માણસો નસીબદાર હતા કે એક્સપાયરી ડેટ વાળા બધા પદાર્થો રાખ્યા, પાવડર અને બટર વગેરે, અને પાછું એમનું પ્રમોશન થયું કે જાઓ તમે અહીં ગોલમાલ કરો છો તો હવે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં જઈને કરો. પણ એ તો ક્વોલિફિકેશન સાહેબ, એને તમે પ્રમોશન એટલે ઇટ ઇઝ અ ક્રેડિટ, ઇટ ઇઝ અ ક્વોલિફિકેશન, એનું અપગ્રેડેશન જ થવું જોઈએ. આ તો ક્વોલિફિકેશન છે, એટલે એમાં હું ખોટું જોતો નથી સાહેબ. તમારે જો ઊંચું પદ લેવું હોય તો આ પ્રકારના સર્વગુણ સંપન્ન તમે હોવા જોઈએ, તો તમે ક્વોલિફાઈડ છો, બાકી નહીં. એટલે સાહેબ આ ઇથેનોલની બાબત છે, એમાં મારે એ જ કહેવું છે કે હું મિલેટનો વિરોધી નથી, પણ મકાઈનું મોનોકલ્ચર ના થવું જોઈએ. મકાઈની સાથે બીજા અનાજો જોઈએ, બાયોડાયબિટીસ જોઈએ. તમારી માત્ર સુગરથી નહીં ચાલે, એટલે સુગર અને મકાઈનું પ્રમાણ વધી જશે. ઇથેનોલની વાત કરો તો બીજે ક્યાંથી તમે લાવવાના ઇથેનોલ? એટલે આ તમે મોનોકલ્ચર કરો છો, એટલે આ મહાભૌમ, આ જમીન એ અન્ન સુરક્ષા માટે છે, એ તે માણસોના ચલાવવા માટેના વાહનો માટે નથી સાહેબ. એટલે તમે જેટ્રોફાની વાત ગુજરાતમાંથી શરૂ થયેલી, આ ઇથેનોલ તો પછી આવ્યું. જેટ્રોફાની વાત ગુજરાતમાં શરૂ થયેલી, અને એમાં એમ કહેવામાં કે ગોચરની જમીન તમે જેટ્રોફા વાવો અને પછી તમે બાયોફ્યુઅલ કરો અને આ બધું કરો. એટલે સાહેબ મારો અગેન એ કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જના નામે, આફતના અવસરના નામે, ક્લીન ફ્યુઅલના નામે તમે ઇથેનોલ લાવો છો. અને બીજું બહુ જ અગત્યની વાત મારે એ કરવી છે, તમે સસ્તું કેવી રીતે કહો છો? તમે 2014થી 10% નાખવાનું તો શરૂ કરી દીધું છે, અને હમણાં છેલ્લા 4 મહિનાથી 20% નાખો છો. પેટ્રોલના ભાવમાં લેશ માત્ર ઘટાડો થયો નથી, કે ડીઝલના ભાવમાં લેશ માત્ર ઘટાડો નથી થયો. તો પછી એક ગ્રાહક તરીકે મારે તો મારું મશીન બગાડવાનું? કારણ કે એ સિદ્ધ થયું છે કે મશીનોના બન્યા નથી, પેટ્રોલ પંપમાં માલિકો બૂમો પાડે છે. એટલે પછી એનો 2 વસ્તુ થાય સાહેબ, કે મારું વાહન જલ્દી બગડી જાય તો પાછું હું સ્ક્રેપમાં આપું, એટલે ઓટોમોબાઈલ ધંધો વિકસે. આને હું ક્લાઇમેટ ચેન્જ કહું છું, એટલે આને હું મિટિગેશન મેજર કહું છું. અથવા તો પેરિસ એગ્રીમેન્ટમાં ભારત સરકારે નેશનલ ડિટર્મિનેશન કન્ટ્રીબ્યુશન રિપોર્ટ રજૂ કર્યો, એના અમલીકરણની આ વાત છે. એટલે તો તાળી વાગે કે ભાઈ અમે પહેલ કરી છે ઇથેનોલની, અમે એલપીજી ગેસની વાત કરી છે. કઈ યોજના? ઉજ્જવલા યોજના હેઠળ અમે એલપીજી ગેસ આપ્યું, અને મારી બહેનો અને માતાઓ જે પાણી આવતા હતા આંખોમાં, ધુમાડાથી આંખો બગડતી હતી, મુક્ત કરી. તમે અભ્યાસ કર્યો ખરો કે કેટલા તમે ઉજ્જવલા સ્કીમમાં એલપીજી કનેક્શનો આપ્યા ક્લાઇમેટ ચેન્જના નામે? કારણ કે આ રિપોર્ટમાં બોલે છે, ક્લાઇમેટ ચેન્જના જે રિવ્યુ રિપોર્ટ સબમિટ કર્યો એમાં કહેવામાં આવ્યું છે કે અમે આ પ્રકારે મિટિગેશન મેજર લઈએ છીએ. તો તમે એ સર્વે કર્યો ખરો કે તમે જેટલા લોકોને ઉજ્જવલા સ્કીમમાં બાટલા આપ્યા હતા એમાંથી કેટલાય રિફિલ કરાવ્યા છે, એની શું સ્ટેટસ છે? એટલે આ સાહેબ જે એ ઇથેનોલની વાત હોય, કે સ્ક્રેપ પોલિસીની વાત હોય, કે ઉજ્જવલા સ્કીમની વાત હોય, એ પેરિસ એગ્રીમેન્ટમાંથી નીકળ્યું છે. ક્લાઇમેટ ચેન્જના અમે ગુરુ છીએ, અમે માર્ગ બતાવીએ છીએ, અને અમે 2070 સુધીમાં નેટ ઝીરો લઈ જઈશું. એટલે અગેન મારે પેલું સૂત્ર મને બહુ જ ગમે છે, સૂત્ર આફતમાંથી અવસનો ફેરવવાનું. એટલે આ જે થઈ રહ્યું છે ઇથેનોલ ને બધું, એ સાહેબ મને ઠીક એટલે નથી લાગતું કે બધાનો અતિરેક તમે હોવું જોઈએ.
અતિરેક ના કરો, નહીં તો મને અન્ન સુરક્ષાનો સવાલ ઊભો થશે સાહેબ મારા દેશમાં, અને કુપોષણનો બહુ જ મોટો સવાલ પણ છે અને વધારે અડીખમ જેવો ઊભો રહેશે. એ હું બહુ દિવસ દૂર નથી રહ્યો. અને જે પ્રદૂષણની આપણે બહુ અગાઉના એક એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી જળ જમીન જંગલની, અને જો સ્ક્રેપ પોલિસી આવશે તો જળ જંગલ જમીનનો પણ નાશ થશે. એટલે સાહેબ આ ઇથેનોલ પોલિસી જે મૂકવામાં વાત આવી છે કેન્દ્રીય મંત્રી દ્વારા, એ મને બહુ યોગ્ય નથી લાગી. કોઈ પણ વસ્તુની અતિરેક જ્યારે થાય ને ત્યારે નુકસાન કરે. એન્ટીબાયોટિક તમને જીવાડે પણ ખરી, એન્ટીબાયોટિક મારી પણ નાખે. ગડકરીએ એનો આમ પ્રમાણિક માણસ છે, એમણે પાછો સ્વીકાર પણ કર્યો છે. એમણે ગડકરીએ મંચ પરથી આક્રમક અંદાજમાં કહ્યું હતું કે હું પરિવહન મંત્રી છું અને મેં દંડો લગાવ્યો છે, ડીઝલ અને પેટ્રોલ બંધ કરો, નહીં તો હું એવા એમિશન નોર્મ્સ, એટલે આપ યુરો 6 નો ઉલ્લેખ કર્યો, લાવીશ કે જે તમને ત્રાઇમામ પોકરાવી દેશે. એટલે તમારે નક્કી કરવાનું છે કે કોળી અથવા છરી ખરબૂચા પર પડશે કે ખરબૂચું છરી પર પડશે. બેમાં કપાવાનું તો ખરબૂચા જ છે. એટલે તમારે નક્કી કરવાનું કે તમારે આ યુરો 6 જોઈએ છે કે ઇથેનોલ જોઈએ છે. આવું ગડકરીનું કહેવાનું થાય. અને બાયોડીઝલનો આપણે જેત્રોફાનો ઉલ્લેખ કર્યો, એમાં તો જેત્રોફાને તો હરીફાઈ હતી. કેટલાક લોકો આપણા ત્યાં મૌલિક વિચારસરણી ધરાવે છે, એમને લાગ્યું કે જેત્રોફાનો બાયોડીઝલ બનાવો, ઝાડ વાવો, ઉછેરો, ફળ આવે ને પછી એમાંથી તેલ બનાવો અને બાયોડીઝલ. એના કરતા ઓએનજીસી ની પાઇપ જતી હોય કે આઈઓસી ની પાઇપ જતી હોય, કાણું પાડો. એ વૈકલ્પિક ઉપાય છે બાયોડીઝલ મેળવવાનો, બાયોફ્યુઅલ છે. હા, અને અત્યારે પૂરજોશમાં એનો ઉપયોગ થાય છે. કોઈ પણ પ્રકારની રોકટોક વગર પોલીસ દરોડા પાડે ને એમાંથી બાયોફ્યુઅલ ક્યાંથી લાવે છે, બાયોફ્યુઅલ એ ખબર નથી પડતી. બાયોડીઝલ પકડાયું એમ કે બાયોડીઝલ ક્યાંથી આવ્યું, કયા સોર્સમાંથી બન્યું, કઈ જગ્યાએ બન્યું, ક્યાં છે એનું સર્ટિફિકેશન, એ કઈ નહીં, કયા ખેતરમાં ઉગાડ્યું હતું. હા, એટલે આ તમે મને પથ્થર મારો, હું બધા એ ટુકડા ભેગા કરીને એમાંથી ઘર બનાવીશ અને નરેન્દ્ર મોદીની ભાષામાં હું એના પગથિયા બનાવીશ. તો એ પગથિયું બને કે ઘર, છેવટે તો પથરાય તો દટાવાનું જ છે. બિલકુલ બિલકુલ. એટલે આ ગડકરીની જે વાત છે એ વાતમાં ઊંડે ઊંડે અજ્ઞાનતાની ગંધ નહીં આવે, કારણ કે ગડકરી અજ્ઞાન નથી. એમણે તો વાહનોને, વાહન ચાલકોને ઉત્પાદકોને મદદરૂપ થાય એવા રોડ પણ બનાવ્યા છે કે જ્યાં તમે ભરૂચથી વડોદરાથી ભરૂચ હાઈવે પર મુસાફરી કરો તો તમને લાગે કે ના બરાબર, પહેલા જ વરસાદે ખાડા પડી ગયા હતા અને મોટા પાયે થીગડા મારવાનું કામ ચાલુ. એટલે ગડકરી જે કંઈ કરે છે રાષ્ટ્રહિતમાં, એ આ બધું કરવા છતાં પણ પ્રમાણિક મંત્રી ગણાય છે, કારણ કે માપસરનું ખાય છે. સીએજી નો રિપોર્ટ બહાર પડ્યો હતો. દ્વારકા દિલ્હી વચ્ચેનો જે 2 કિલોમીટરનો હાઈવે કઈ 400 કરોડમાં થયો, એવો આજ સીએજી રિપોર્ટ બહાર પડેલો એ પણ છે. એટલે આ સંગમ શરણમ ગચ્છામી ભગવાન તથાગતે કહ્યું છે, પણ પછીનું નેક્સ્ટ વાક્ય આવે ધમ્મમ શરણમ ગચ્છામી. આ સંગમ શરણમ ગચ્છામી કરવાથી બાકીના બધા જ ધર્મો જળવાઈ રહેતા હોય છે, અને ગડકરી સંગમ શરણમ ગચ્છામી વાળા છે, એટલે એમને કોઈ લાંછન લાગતું નથી. એટલે એમ માને છે કે બિલાડી દૂધ પીતા વખતે મહેશભાઈ આંખો મીચી દે, અને બિલાડી એમ માને કે મને કોઈ જોતું નથી. પણ એને એ ખબર નથી કે દુનિયા તો એને હજારો આંખે જોતી હોય છે. બિલકુલ. એમ ગડકરી પણ એટલા બધા ડાયા છે કે ઘણી વખત ડાપણભર્યા વિધાનો કરતા હોય છે, પણ એ ભૂલી જાય છે કે દુનિયામાં બીજા માણસોને પણ તમારા જેટલી નહીં તો થોડી ઘણી બુદ્ધિ પણ જગત નિયંતાએ આપી છે. બિલકુલ. એટલે આ ડીઝલ પેટ્રોલના વાહનોનું ઉત્પાદન બંધ કરો, નહીં તો હું દંડો ચલાવીશ, નીતિન ગડકરી કોના લાભાર્થે કહેવાયું છે એ કઈ સમજવા માટે બહુ લાંબા તર્કની જરૂર નથી.
કાં તો તમે પૂર્તિને આબાદ કરો, કાં તો વાહન ઉત્પાદકોને આબાદ કરો. છરી ખરબૂચા પર પડે કે ખરબૂચું છરી પર પડે, કપાવાનું તો ખરબૂચા જ છે. અને ખેડૂત ટ્રેક્ટરમાં બાયોડીઝલ વાપરશે, એવા મશીનો આવશે તો 5% સબસિડી આપવામાં આવશે. કઈ રીતે નક્કી કરશો તમે? એની કોઈ સ્ટાન્ડર્ડ કિંમતો છે કે કિંમતો નક્કી કરવામાં પણ સબસિડી લેવામાં આવશે? એટલે ઘણું ઘણું એવું ન સમજાય એવું ક્યારેક ગડકરી વાચ કરતા હોય ત્યારે કહી પે નિગાહ હે કહી પે નિશાના જેવું કરતા હોય છે. આ વાક્યમાં પણ ડીઝલ પેટ્રોલ વાહનનું ઉત્પાદન બંધ કરો, નહીં તો હું દંડો ચલાવીશ. એમાં ગડકરીની નિગાહ સીધી છે પણ નિશાનું ડાબી જમણી બાજુ છે. શું કેવું છે આપને? એગ્રી, સંમત છું સર. મને લાગે છે કે કાયદાથી જે કઈ વસ્તુ લાદવામાં આવશે એ તો આ દેશ બિલકુલ કાયાગ્રહ છે. પણ ક્યારેક ક્યારેક જેમ ખેતીને લગતા 3 કાયદાઓ પાછા લેવા પડ્યા, એમ પારોઠના પગલા ભરવા પડે, એવું આ કાયદામાં પણ થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. કારણ કે મધ્યમ વર્ગના ખાસ કરીને જે વાહન ચાલકો છે એમને આ ગડકરીની ફેશન કોઈ હિસાબે પોસાશે નહીં. પંદર વર્ષના વપરાશવાળા વાહનો સ્ક્રેપ કરવાના હતા. શું થયું એનું આપ જાણો છો. અને વાહનો શું કરવા સ્ક્રેપ કરવાના એ આપનો પ્રશ્ન પણ વ્યાજબી છે. એન્જિન સ્ક્રેપ કરો ને તો પ્રોબ્લેમ તો એન્જિન સાથે છે. ખાટલામાં માંકડ પડ્યા હોય તો પેટ્રોલ નાખીને ખાટલો ના સળગાવી દેવાય. ગડકરી ખાટલો સળગાવવાની વાત કરે છે. કારણ કે નવા ખાટલા વેચવાની વૈકલ્પિક વ્યવસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક એમના પણ છેડા અડે છે. સાચું ખોટું રામ જાણે, અમલમાં આવે ત્યારે. અત્યારે તો અમલમાં આવ્યું નથી. મને લાગે છે કે અમે માર્કેટ રિસર્ચ માટે કેટલાક હાઇપોથેસિસ નક્કી કરતા હોઈએ છીએ અને એના ઉપરથી પછી માર્કેટનો શું રિસ્પોન્સ રહેશે ગેજ કરતા હોય છે. ગડકરીનું આ વાક્ય માર્કેટ રિસર્ચ માટે વધારે લાગે છે. અને પછી એક ચશ્માનો વેપારી હતો, એને નિવૃત્ત થતો હતો, એટલે એના છોકરાએ કહ્યું કે મને વેપારમાં કંઈ ખબર પડતી નથી, મેં MBA કર્યું છે, પણ તમે કંઈક મને ટિપ્સ તો આપતા જાઓ. તો કે જો દીકરા, ગ્રાહક આવે તો પહેલા જોવાનું કે એને ચશ્મા બતાવીએ આપણે, એ ગમ્યા છે તો એ કિંમત પૂછશે. એને ગમ્યા હોય તો એમ કહેવાનું કે 150 રૂપિયા ફ્રેમના. પછી લાગે કે એને આંચકો નથી લાગ્યો તો કહેવાનું કે દરેક કાચના 50 રૂપિયા જુદા. એટલે સરવાળે ધીરે ધીરે કરતા માર્કેટ ગેજિંગ કરી અને 100 રૂપિયાની આઈટમ 200 રૂપિયામાં તો ગ્રાહકને પધરાવી શકે છે. મને ગડકરીનું આ સ્ટેટમેન્ટ એ માર્કેટ રિસ્પોન્સ માટેનું સ્ટેટમેન્ટ વધારે લાગે છે. એમને પણ ખબર છે કે આ શક્ય નથી અને એવડો મોટો અખતરો કરવા જાય તો દેશમાં એવડો મોટો ઉહાપો થાય, એ પણ એમને ખબર છે. એટલે મને લાગે છે કે આમાં બીજું તો જાજુ કઈ ચર્ચા કરવા જેવું બાકી રહેતું નથી, સિવાય આપને કઈ ઉમેરવું હોય. જી જી, આવી ગયા છે મુદ્દા. તો આપણે આ ચર્ચાને હાલ પૂરતી તો અહીંયા વિરામ આપીએ. જોઈએ અરવલ્લીની માફક આને પણ ફણગા ફૂટે છે કે વળી પાછા ગડકરી મેદાનમાં આવે છે દંડો પછાડવા, યુરો 6 લાગુ કરવામાં આવે છે, વાહનો સ્ક્રેપ કરવાની વાત આવે છે, ઇથેનોલ ફરજિયાત 50% અથવા તો 100% વાપરવું એવી કોઈ વાત આવે છે, વૈકલ્પિક ઉર્જાના નામે અથવા તો કાર્બન ઉત્સર્જનના નામે. જોઈએ તો એ વખતે વળી પાછા આપણે આ મુદ્દો ચર્ચાની અરણે ચડાવીશું. ત્યાં સુધી આપે અમને અને દર્શક મિત્રોને જે માર્ગદર્શન આપ્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર.
દર્શક મિત્રો, આપે પણ મહેશભાઈને માણ્યા હશે. આપણી સાથે કેવી જાતના ખેલ કરવામાં આવે છે, અને એ ખેલ એટલા માટે કરવામાં આવે છે કે તમે મારું શું અને મારે શું માંથી બહાર નથી નીકળતા. ગામનું થશે રામનું થશે, રામનું થશે ગામનું થશે. આ જે ફિલોસોફીમાં આપણે ડૂબ્યા છીએ એને આપણને સાચા અર્થમાં સ્વરાજના અધિકારો અને ફાયદાઓથી રિક્ત કરી દીધા છે. આશા રાખીએ તમે પણ થોડી જાગૃતતા દાખવો. અમારો પ્રયાસ રહેશે હંમેશા તટસ્થતાપૂર્વક જે તથ્યો હોય તે તમારી સામે મૂકવાનો, કારણ કે અમે આ પક્ષે પણ નથી ને આ પક્ષે પણ નથી. અમે તમારા માટે મથામણ કરીએ છીએ, પણ ક્યારેક તમે ઘરેથી ભાતની પોટલી બાંધીને કોઈના ત્યાં મજૂરી કરવા જાઓ તો તમારામાં એને શંકા પડતી હશે કે આપણા ત્યાં મજૂરી કરવા શું કરવા, કેમ બીજાના ત્યાં નહીં ગઈ. પણ અમને શોખ છે માટે મજૂરી કરીએ છીએ, એટલું માનીને ચાલો. અમારામાં નથી કોઈ પેટ્રોલ ડીઝલના વાહનો ઉત્પાદનની કોઈ કામગીરી અમે કરતા નથી. અમારું કોઈ ઇથેનોલનું ઉત્પાદન કરતું પૂર્તિ જેવું કોઈ યુનિટ, કે નથી અમારે બીજી કોઈ રીતે આમાં કોઈ લેવા દેવા. એક તટસ્થ ચર્ચા તરીકે તમારી સામે મૂકી છે, કારણ કે તમને સ્પર્શે છે, સૌને સ્પર્શે છે. જાગવું નહીં જાગવું તમારા પર છોડીએ છીએ. તો ચર્ચાને અત્યારે વિરામ આપીએ છીએ. ધન્યવાદ મહેશભાઈ, આપે સમય ફાળવ્યો તે માટે. દર્શક મિત્રો, આપનો પણ ધન્યવાદ. આપ જોડાયા ચર્ચામાં અને હંમેશા અમને પ્રોત્સાહન આપતા રહો છો. તે માટે ચર્ચા કેવી લાગી એ કોમેન્ટમાં ક્યારેક તો લખવાનું રાખીએ તો મજા આવે. ધન્યવાદ, આવજો.